નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રકરણ 14 લોકશાહીમાં સમાનતા એના વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા મિત્રો આપણા દેશ વિશે, આપણા દેશના બંધારણ વિશે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. આ પ્રકરણની અંદર લોકશાહીમાં સમાનતા એટલે આપણો ભારત દેશ જે લોકશાહી ધરાવતો દેશ છે, અને આપણે બધા જાણીએ છીએ કે એમાં અલગ અલગ ધર્મના લોકો, જ્ઞાતિના લોકો અને રીતિ રિવાજો, તહેવારો, ઘણી બધી પ્રકારની વિવિધતા આપણા દેશની અંદર જોવા મળે છે. તેમ છતાંય આપણા દેશની અંદર બધા જ ધર્મના લોકોને, જ્ઞાતિના લોકોને સમાન એટલે કે સરખું મહત્ત્વ આપવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો અહીંયા આપણે બંધારણની વાત કરવાની છે. ભારતનું જે બંધારણ છે એના વિશે થોડું હું તમને સમજાવી દઉં કે બંધારણ એટલે, બંધારણ શું છે? તો એક પુસ્તક છે, પુસ્તક, કાયદાકીય પુસ્તક જે નિયમોથી બનેલું છે અને એના દ્વારા દેશનું શાસન તંત્ર ચાલતું હોય. એટલે કે આપણા દેશની જે તે સરકાર એ બંધારણના નિયમોના અનુરૂપ, એટલે કે જે પ્રમાણે નિયમો હશે એ પ્રમાણે એ સરકાર કામ કરશે. નિયમોથી બહાર જઈને કામ કરતી નથી કોઈ પણ સરકાર હોય. મિત્રો, બંધારણની આપણે વાત કરીએ તો બંધારણનો સૌ પ્રથમ ખ્યાલ ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો હતો અને એનો વાસ્તવિક જે ખ્યાલ હતો એ M.N. રોય દ્વારા, એટલે કે મનવિન્દરનાથ રોયે આપ્યો હતો. મિત્રો, ભારતમાં આઝાદી પહેલાં કેબિનેટ મિશન યોજના પ્રમાણે બંધારણ સભાની રચના થઈ, જેની તારીખ 9/12/1946ના રોજ પ્રથમ બેઠક યોજવામાં આવી. એટલે કે આપણે આગળ જોયું એ પ્રમાણે દરેક દેશનું બંધારણ હોય અને એ બંધારણના પ્રમાણે દરેક દેશની સરકાર એ કામ કરતી હોય. એટલે આપણે જ્યારે આઝાદ થવાના હતા એ વખતે આપણે બંધારણ ઘડવાની જરૂર પડી હતી, જેના અંતર્ગત આપણને કેબિનેટ મિશન દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે આઝાદી મળવાની છે અને એ માટે આપણે બંધારણ ઘડવાની જરૂરિયાત ઊભી થઈ. 9/12/1946ના રોજ એની બેઠક યોજવામાં આવી, જેના પ્રમુખ અથવા તો અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હાને બનાવવામાં આવ્યા. તે પછી ફરીથી બીજી બેઠક યોજવામાં આવી 11 ડિસેમ્બર 1946ના રોજ, અને એમાં રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી એટલે કે કાયમી
બંધારણ સભાના પ્રમુખ બનાવવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો અને બંધારણ સભા પણ સાર્વભૌમ બની. હવે આ સભાએ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપદે 7 સભ્યોની એક ખરડા સમિતિની રચના કરી અને આ 7 સભ્યોની સમિતિને બંધારણ ઘડવાનું કામ સોંપવામાં આવ્યું. આ બંધારણનું કામ 26 નવેમ્બર 1949ના રોજ પૂરું કરવામાં આવ્યું અને એનો અમલ 26મી જાન્યુઆરી 1950ના દિવસથી શરૂ કરવામાં આવ્યો. એટલે મિત્રો આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ એ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે એ વખતે આપણું જે બંધારણ કહેવાય એ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો, એટલે કે અમલ શરૂ થયો હતો. એટલા માટે આપણે 26મી જાન્યુઆરીને ઉજવીએ છીએ. મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભારતનું બંધારણ એ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું બાબા સાહેબ દ્વારા કે વિશ્વના મોટાભાગના દેશોનું જે બંધારણ હતું એનો અભ્યાસ કરવામાં આવ્યો અને જે તે સારી બાબતો હતી, જેમ કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, આયર્લેન્ડ, આવા ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસ ઉપરથી કેટલાક સારા તથ્યો હતા એ આપણા બંધારણની અંદર ઉમેરવામાં આવ્યા. અને ત્યારબાદ આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. મિત્રો આ બંધારણ જ્યારે તૈયાર થયું ત્યારે અન્ય દેશોની સરખામણીએ આપણું જે બંધારણ હતું એ વિશિષ્ટતા ધરાવતું બન્યું. વિદ્યાર્થી મિત્રો, આ બંધારણના કેટલાક તથ્યો છે એ તથ્યો આપણને આ પ્રકરણની અંદર સમજાવવામાં આવ્યા છે. કેટલાક અધિકારો પણ છે એ આપણે આજે સમજીશું, એટલે કે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપણે જાણીએ કે ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી એટલે શું, તો એના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ. લોકશાહી એટલે લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. આપણે બધા જાણીએ જ છીએ કે આપણે એટલે કે લોકો જ્યારે મત આપે ત્યારે એના પ્રતિનિધિ ચૂંટાય અને તે આગળ જઈ સંસદ કે ધારાસભ્ય બને અને તે પોતે કાર્ય કરતા હોય છે. એટલે લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહીશું. સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ આપણો ભારત છે વિશ્વની અંદર. અને આપણા દેશનું સંચાલન સારી રીતે થાય એટલા માટે બંધારણની રચના કરવામાં આવી છે. આપણે આગળ કહ્યું પ્રમાણે કે બંધારણ એટલે એક એવું પુસ્તક, કાયદાકીય પુસ્તક, જેમાં નિયમો લખેલા હોય અને નિયમો પ્રમાણે સરકારે કામ કરવાનું હોય છે. સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. આપણે બધા જાણીએ છીએ ભાષા
જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સંચાલન સારી રીતે થાય એ માટે ઘણી બધી જોગવાઈઓ બંધારણની અંદર કરેલી છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આપણો દેશ એટલો વિશાળ છે અને વિવિધતા ધરાવતો દેશ છે, એટલે એના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ના હોય, એટલે કે સારી રીતે દેશ ચલાવવા માટે જો વ્યવસ્થા ના થાય તો આપણા દેશનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. એટલે કે આપણો દેશ સરખી રીતે ચાલી શકે નહીં. આપણા દેશની સરકાર વ્યવસ્થિત રીતે કામ કરી શકે નહીં. આપણા દેશની અંદર આર્થિક, સામાજિક અને ધાર્મિક વિવિધતા, ભિન્નતા એટલે વિવિધતા હોવા છતાં પણ સૌને સમાન તક મળી રહે એ માટે આપણે બંધારણ તૈયાર કરનાર બાબા સાહેબ અને જે 7 સભ્યો હતા એમણે વિશેષ ધ્યાન રાખ્યું છે. હવે મિત્રો, સમાનતા એટલે શું? તો સમાનતાનો મતલબ શું થાય? સરખાપણું. સમાનતાનો મતલબ થાય સરખાપણું, એટલે કે બધાને સરખું તક આપવું. ભારતના બંધારણમાં સૌથી પહેલાં એ તથ્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે સમાનતા, એટલે કે બધાને સમાન તક આપવી. સૌને સન્માન અને સૌને સમાનતા એ સાથે સરકાર બંધારણ મુજબ કાર્ય કરે છે. એટલે કે આપણા બંધારણની અંદર સૌથી પહેલો જો કોઈ મુદ્દો, મિત્રો અહીંયા આપણે બંધારણ સમજવાનું છે, એના કેટલાક તથ્યો છે એ આપણે સમજવાના છે. જો આખું બંધારણ આપણે સમજવા જઈએ તો એ તમે સમજી નહીં શકો. એટલે કેટલાક તથ્યો આપણે સમજ કે બંધારણની અંદર કયા કયા તથ્યોનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. જે બાબા સાહેબ અમને જે 7 સભ્યોની જે કમિટી હતી એમણે અલગ અલગ દેશોનો અભ્યાસ કરી અને જે બંધારણ બનાવ્યું, એ બંધારણ વિશ્વના દેશોના બંધારણનો અભ્યાસ કરી પછી આપણું બંધારણ ઘડવામાં આવ્યું, જેમાં બાબા સાહેબ આંબેડકરનો વિશેષ ફાળો છે. બાબા સાહેબ એવું જાણતા હતા કે આપણા દેશની અંદર અલગ અલગ ધર્મના લોકો, જ્ઞાતિના લોકો રહેતા હોય અને એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એવી રીતે એમણે બંધારણ બનાવ્યું. તો અહીંયા સૌથી પહેલો મુદ્દો હતો સમાનતા, એટલે કે આપણા દેશની અંદર દરેકને સમાન તક આપવી. એ સૌથી પહેલો મુદ્દો હતો. અને સમાનતાની આપણે વાત કરીએ તો આપણા દેશની સરકાર એ દરેકને સમાન તક આપે, દરેકને સમાન ગણે એવું બંધારણની અંદર જણાવવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે કે કેવી રીતે સમાન તક આપવામાં આવે. તો એક ઉદાહરણ તમને સમજાવવામાં આવેલું છે કે કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ હોય, મતલબ કે આપણે હરીફાઈ રાખી હોય તો કોઈ વ્યક્તિને, 3 વ્યક્તિ હોય, એમાંથી એકને આપણે સાયકલ આપીએ, એકને બાઇક આપીએ અને એકને આપણે ચાલતા મોકલીએ, તો સૌથી પહેલાં કોણ પહોંચશે?
બાઇકવાળો વ્યક્તિ, તો આ સમાન તક મળી કહેવાય નહીં. સમાન તકનો મતલબ થાય યા તો 3-3ને બાઇક આપો, યા તો 3-3ને સાયકલ આપો, યા તો 3-3ને ચાલતા, તો આને કહેવાય સમાન તક. તો અહીંયા તમને એક ચોપડીની અંદર ઉદાહરણ આપેલું છે, બરાબર? તો એ રીતે આપણે સમજવાનું છે. તો આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. આપણે અહીંયા ઉદાહરણ જોયું. અહીંયા યોગ્ય સુવિધા પૂરી પાડવી, તેની સાથે સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક. પછી એ ભણવાની બાબત હોય, ધંધા રોજગારની બાબત હોય, કે પછી કોઈ પણ બાબત હોય. તો ભારત દેશના બંધારણમાં આપેલો સમાનતાનો અધિકાર એ બધા માટે મહત્ત્વનો થઈ પડે. કોઈ પણ બાબતમાં મિત્રો આપણે સમાનતા બધા માટે સમાન તક હોવી જોઈએ. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય. આપણે એક બીજું ઉદાહરણ લઈએ, સ્કૂલની અંદર ભણવાનું, બરાબર ને? તો સ્કૂલની અંદર ભણવામાં જો બધાને આપણે ભણવા માટે વિદ્યાર્થીઓને બેસાડ્યા હોય ક્લાસમાં અને પરીક્ષા હોય, અને આપણે કોઈને ગાઈડ આપીને બેસાડીએ અને કોઈને એમને લખવા માટે બેસાડીએ, તો એ બધા માટે સમાન તક કહેવાય નહીં. પરીક્ષા એ બધા માટે સરખી હોવી જોઈએ, એટલે કે સમાન તક આપવી જોઈએ. બીજો મિત્રો અધિકાર છે. અહીંયા આપણે અધિકારોની વાત કરીએ છીએ. મતાધિકારની સમાનતા. મતાધિકાર, મત આપવાનું એટલે કે વોટ આપવાનો અધિકાર, એમાં પણ સમાનતા હોવી જોઈએ. તો આપણે જોયું કે બંધારણની અંદર સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે, બરાબર? આપણે લોકશાહી કોને કહેવાય એ પણ આપણે જોયું કે લોકો દ્વારા ચાલતી સરકાર, જેને આપણે લોકશાહી કહીએ છીએ. તો આ સરકારની રચના કેવી રીતે થાય? તો જ્યારે આપણે મત આપીએ ત્યારે આ સરકારની રચના થતી હોય છે. લોકશાહીનો સૌથી નાનામાં નાનો એકમ ગ્રામ પંચાયત છે. પ્રશ્ન પૂછાય, લોકશાહીનું સૌથી નાનામાં નાનું એકમ કયું? તો ગ્રામ પંચાયત એ સૌથી નાનામાં નાનું એકમ છે. અને દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદ. કઈ? સંસદ. તો આ ગ્રામ પંચાયતની વાત કરીએ કે આપણે લોકસભાની ચૂંટણી એટલે કે સંસદની આપણે વાત કરીએ. આમાં આપણે જ્યારે પણ મત આપીએ તો એની ઉંમર આપણે 18 વર્ષની હોય. આપણે બધા જાણીએ જ છીએ કે મત ક્યારે આપી શકીએ? આપણે પાસે જે ચૂંટણી કાર્ડ કહેવાય એ ક્યારે મળે આપણને? 18 વર્ષે. પ્રશ્ન પૂછાય મિત્રો, કેટલા વર્ષે આપણને મત આપવાનો અધિકાર મળે? તો 18 વર્ષે આપણને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ભારતના નાગરિકોને. તો 18 વર્ષની ઉંમર થાય એટલે મત આપવાનો અધિકાર મળે છે અને મતદાર યાદીમાં આપણું નામ હોય છે, નોંધાયેલું નામ, અને એ પ્રમાણે નાગરિક મતદાન કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ ભાષાનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ બોલી બોલતો હોય, કે અમીર હોય કે ગરીબ હોય, આ દરેક વ્યક્તિને બંધારણની અંદર સમાનતા આપવામાં આવેલી છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીંયા આપણે મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે.
એટલે કે ઘણી વખત આપણે જોઈએ છે સમાચારમાં કે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે ચૂંટણી હોય ત્યારે જોઈએ છે કે કોઈ ધાક ધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવે છે. જો મિત્રો, જ્યારે ચૂંટણી હોય ત્યારે આપણે બધા જાણીએ જ છીએ કે ચૂંટણી વખતે કેટલાય નેતાઓ, કેટલાય જે ઉમેદવારો હોય ચૂંટણીની અંદર ઊભા રહેલા, એમના દ્વારા ઘણા બધા પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે. પછી એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, ઉમેદવાર હોય, ઘણા બધા પ્રકારની જાહેરાતો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ઓટો રિક્ષામાં કે પછી ડીજે લઈને ચારે બાજુ પોતપોતાના પક્ષની જે સારી સારી બાબતો હોય એ રજૂ કરવામાં આવે છે. અને એવી રીતે લોકોની સામે ચૂંટણી વખતે રજૂઆતો થતી હોય છે મત મેળવવા માટે. અને ક્યારેક ક્યારેક તો આપણે એવું પણ સાંભળીએ છીએ કે સમાચારની અંદર કે કોઈ વ્યક્તિ ધાક ધમકી આપીને મત અપાવડાવતા હોય. ઘણા મૂવીમાં પણ આપણે એવું જોયું છે. ઘણા બધા મૂવી આપણે ટીવીની અંદર જોતા હોઈએ. એમાં પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે મતની હેરાફેરી થાય અથવા તો ધાક ધમકી આપવામાં આવે. ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય મૂવીની અંદર કે ગામના લોકો મત આપવા ના જાય ડરીને, કેટલાક અસામાજિક તત્વો હોય એ વોટ આપવા માટે ના જવા દે, હે ને. એવી રીતે ઘણું બધું થતું હોય છે. તો આવી રીતે કોઈ વ્યક્તિ કોઈની ધાક ધમકીથી ડરે નહીં, ગભરાય નહીં અને જે પક્ષમાં મત આપવાનો હોય, જે વ્યક્તિને મત આપવાનો હોય એ વ્યક્તિને જ મત આપે, એવી રીતે એને જાગૃત કરવામાં આવે છે. અને મતનું મહત્ત્વ એટલે કે વોટનું મહત્ત્વ શું છે એ મહત્ત્વ સમજાવવામાં આવે છે. અને ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ એની વ્યવસ્થા કરે છે. ઘણી વખત આપણે પણ જોઈએ છે મિત્રો કે ઘણા લોકો પોતાનો મત વેચી મારતા હોય, અથવા તો એક સામાન્ય રીતે વાત કરીએ તો જ્યારે ચૂંટણી હોય ત્યારે કેટલાક લોકો નાસ્તો કરવા માટે અથવા તો કેટલીક રજૂઆતો કરે ને કે ભાઈ અમને આટલો નાસ્તો આપી દેજો, અમે મત આપી દઈશું, અથવા તો પૈસા આપજો અમે મત આપીશું. આ વસ્તુ યોગ્ય નથી. બરાબર છે મિત્રો, આ તમારી જાણકારી માટે આપણે તમને સમજાવીએ છીએ. તો એટલા માટે ચૂંટણી પંચ દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને દરેક વ્યક્તિને મતદારને જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવે છે. તો મહિલાઓ માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે, દિવ્યાંગ એટલે કે જે જોઈ ન શકતા હોય એવા વ્યક્તિઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે મત આપવા જઈએ તો સ્ત્રી અને પુરુષની લાઈન અલગ અલગ હોય છે. એવી રીતે આપણે મત આપીએ છીએ. તો હવે બાળ મજૂરીની આપણે વાત કરીએ મિત્રો. તો બાળ મજૂરી, અહીંયા આપણને બાળ મજૂરી એટલે આપણે બધા સમજી ગયા હશું કે બાળ મજૂરી એટલે કે નાના બાળકો જે મજૂરી કરતા હોય, નોકરી. ઘણી વખત એવું બનતું હોય છે કે કેટલાક બાળકોના માતા પિતા હોય એ નાની ઉંમરમાં બાળકો પાસેથી મજૂરી કરાવતા હોય ભણવાની ઉંમરમાં. તો આમ જોવા જઈએ તો એ બાબત યોગ્ય નથી. આપણા બંધારણની અંદર એવું જણાવવામાં આવેલું છે કે 6 થી 14 વર્ષનું બાળક હોય અને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું સરકાર દ્વારા. મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો ઘણી વખત આપણે એવું જોઈએ છે કે કેટલાક લોકો જેમની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ ખરાબ હોય અને જે સાક્ષર હોતા નથી, જે ભણેલા ગણેલા હોતા નથી, એવા મા બાપ પોતાના નાના નાના જે બાળકો હોય છે, જે 14 વર્ષથી નીચેની ઉંમરના હોય, એમને
મજૂરી કરવા માટે મોકલી દેતા હોય છે. તો અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, બરાબર, એ બાળકનો અધિકાર છે. શિક્ષણ લેવું એ આપણો અધિકાર છે. દરેક બાળકનો અધિકાર છે શિક્ષણ મેળવવાનો. તો આ શિક્ષણ મેળવવાની ઉંમરમાં જો કોઈ બાળક મજૂરી કરે તો એ એક પ્રકારનો ગુનો બને છે, અને જે વ્યક્તિ મજૂરી કરાવે એ વ્યક્તિ ઉપર પણ કેસ લાગુ પડે, ગુનો, અને એના મા બાપ ઉપર પણ એ ગુનો લાગુ પડતો હોય છે. હવે મિત્રો બીજો પ્રશ્ન છે આગળ, શ્રમ અને મહેનતાણું. તો જુઓ, આમાં પણ સમાનતાની વાત કરેલી છે, બરાબર, કે ઘણી વખત આપણે જોઈએ છે શ્રમ એટલે મજૂરી, અને મહેનતાણું એટલે કે જે આપણે મજૂરી કરીએ છીએ એનું વળતર, મજૂરી. તો એક સીધી વસ્તુ તમને સમજાવવામાં આવે કે આપણે કોઈ જગ્યાએ નોકરી જઈએ છીએ ત્યારે આપણને પગારમાં ભેદભાવ રાખવામાં આવે છે. આપણી પાસે મજૂરી કરાવે, જેમ કે સ્ત્રી અને પુરુષ. તો સ્ત્રીઓ જ્યાં, આજકાલ તો સ્ત્રીઓ પણ નોકરી કરતી હોય છે, પુરુષો પણ કરતા હોય છે. તો આપણે બધા એવું સમજી લઈએ કોઈ એક કંપની છે, એ કંપનીની અંદર સ્ત્રી અને પુરુષ બંને જોબ કરતા હોય, નોકરી કરતા હોય, અને સ્ત્રીને 200 રૂપિયા આપે 8 કલાકના, અને પુરુષને 300 રૂપિયા આપે. તો આ શું કહેવાય? ભેદભાવ કહેવાય. આ યોગ્ય કહેવાય નહીં. એટલે આપણને એવું સમજાવવામાં આવ્યું છે બંધારણની અંદર કે જે મહેનત કરી હોય, શ્રમ એટલે મહેનત, એ પ્રમાણે મહેનતાણું એટલે કે એની જે પગાર કહેવાય, પૈસા, એ પણ સરખા હોવા જોઈએ. સ્ત્રીને 200 રૂપિયા અને પુરુષને 300 રૂપિયા, તો એ અન્યાય કહેવાય. તો આ અન્યાય સામે આપણે પગલાં લઈ શકીએ, આપણે વિરોધ કરી શકીએ, એવું આપણને આની અંદર સમજાવવામાં આવેલું છે. જો અહીંયા આપણને લખેલું છે કે કોઈ એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાઓને મજૂરી ચૂકવવામાં ભેદભાવ કરવામાં આવે, એટલે કે મજૂરી ચૂકવાય એટલે કે મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ કરવામાં આવે, અને ઓછી મજૂરી આપવામાં આવે, તો અથવા તો બાળ મજૂર રાખવામાં આવે, અથવા તો દિવ્યાંગ વ્યક્તિઓને જોડે કામ કરવામાં આવે, અને મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે, તો એને શું કહેવાશે? શોષણ કહેવાશે. શું કહેવાય? શોષણ. તે માટે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે કે આવી રીતે એમનું શોષણ ના થાય, ઓછો પગાર ના મળે, બરાબર. ઘણી વખત એવું બનતું હોય છે કે 12 કલાક કામ કરાવે ને પગાર ઓછો આપે. તો આવું ન થાય મહિલાઓને, પછી દિવ્યાંગ વ્યક્તિઓને. તો એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે. ચાલો મિત્રો, લોકશાહીમાં સમાનતા. તો લોકશાહી દેશની અંદર સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, એટલે કે દરેકને સમાન ગણવામાં આવે છે, અને સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે ખૂબ જ જરૂરી છે. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. તો ઘણી વખત મિત્રો આપણે જોઈએ તો સામેવાળી વ્યક્તિને આપણે સમાનતાની દ્રષ્ટિએ જોતા નથી. જેમ કે આપણે કોઈ વ્યક્તિને એવું કહીએ કે ભાઈ સ્વચ્છતા જાળવો, તો જ્યારે પહેલાં આપણે સ્વચ્છતા જાળવીશું ત્યારે જ સામેવાળી વ્યક્તિને આપણે
કહી શકીએ. પેલી કહેવત છે ને કે ગોળ ખાવાનું બંધ કરું, પણ જો આપણે જ ગોળ ખાતા હોય તો સામેવાળી વ્યક્તિને આપણે કહી શકીએ નહીં. બરાબર છે. તો આપણા દેશની અંદર સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણો દેશ એ લોકશાહી ધરાવતો દેશ છે. તો મિત્રો, આ તો આપણે સમાનતાની વાત કરી કે કઈ કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે, તો સમાનતાનો અધિકાર આપવામાં આવે. આપણે જોયું એ પ્રમાણે વેતનમાં, મતાધિકાર, બાળમજૂરી એટલે કે ભણવાની બાબતમાં, આ બધી જગ્યાએ સમાનતાના અધિકારની આપણે વાત કરી. પરંતુ આજે પણ ઘણી બધી જગ્યાએ આપણા ભારતની અંદર આ સમાનતા એક પડકાર રૂપે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે બંધારણનો અમલ થયો હોવા છતાંય આજે પણ કેટલીક જગ્યાએ, કેટલાક ગામડાઓમાં આજે પણ સમાનતા જોવા મળતી નથી. આજે પણ ઊંચ નીચના ભેદભાવો આજે પણ જોવા મળે છે. શું જોવા મળે છે? ઊંચ નીચના ભેદભાવો. એટલે આપણો જે પોઈન્ટ છે હવે પછીનો, એ સમાનતા એક પડકાર. એટલે કે આપણે સમાનતાની જે વાતો કરીએ છીએ બંધારણ પ્રમાણે, અને આપણી સરકાર જે કામ કરે છે સમાનતા માટે, પરંતુ આજે પણ કેટલાય ગામોની અંદર આજે પણ સમાનતા જોવા મળતી નથી. આજે પણ ઊંચ નીચના ભેદભાવો કેટલાક ગામોની અંદર જોવા મળે છે અને કેટલાક શહેરોમાં પણ જોવા મળે છે. તો આપણે એના વિશે થોડી વાત કરીએ કે એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક નાનું ગામ છે. ગામમાં પાણીના 2 જ કૂવા. કોઈ ગામ છે, ગામની અંદર પાણી ભરવા માટેના 2 કૂવા છે. અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે. સમય એક દિવસ એવો આવે છે કે ગામના એક કૂવામાંથી પાણી ખલાસ થઈ જાય છે, એટલે કે પાણી આવતું નથી. હવે આખા ગામની અંદર એક જ કૂવો ચાલે છે અને ગામના જે લોકો હતા એમને અગવડ પડે છે, એટલે કે ખૂબ જ અગવડતાભરી પરિસ્થિતિ જોવા મળે છે. તો જે એક કૂવાના લોકો હતા, જ્યાંથી જે કૂવાની અંદર પાણી આવે છે અત્યારે હાલ, એ કૂવામાં જે લોકો પાણી ભરતા હતા એ લોકોને એવો ડર કે આ લોકો જો આપણા કૂવામાંથી પાણી ભરશે તો આપણા કૂવાનું પાણી ખલાસ થઈ જશે. એવો ડર હોય. કોઈ આપણા ઘેર હોય, જેમ કે કોઈના ઘરે નળમાં પાણી ના આવતું હોય, બાજુવાળા પાડોશી, અને એ આપણા ઘેર ભરવા આવે તો આપણે શું વિચારીએ કે પહેલાં આપણું ભરી લઈએ. શું કરીશું? પહેલાં આપણું ભરી લઈએ, નહીં તો પાણી બંધ થઈ જશે તો આપણું પાણી ખાલી રહેશે. એવી રીતે પેલા ગામના લોકોને ડર લાગ્યો કે જો પેલા લોકો પાણી ભરવા આવશે, એમનો કૂવો બંધ થઈ ગયો છે, અને જો પાણી ભરવા આવશે તો આપણા કૂવાનું પાણી ખલાસ થઈ જશે. એટલે એવા ડરથી કોઈ પેલા લોકોને પાણી ભરવા દેતું ન હતું. તો આ શું કહેવાય? સમાનતાનો ભંગ કહેવાય, કાયદાનો ભંગ કહેવાય. આમાં આપણને ક્યાંય સમાનતા જોવા મળી નહીં. બરાબર? તો આ શું કહેવાય? કાયદાનો ભંગ કહેવાય. અને આની ઘણી બધી સામાજિક વિઘાતક અસરો જોવા મળે છે. જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવો, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે. આવી બાબતો સમાનતા સામે પડકાર છે. જો મિત્રો, આપણે બધા સમાનતાની વાતો કરીએ છીએ, પરંતુ આજે પણ આપણા દેશની અંદર સંપૂર્ણપણે સમાનતા જોવા મળતી નથી. આજે પણ ગામડાઓની અંદર અલગ અલગ જ્ઞાતિઓમાં ભેદભાવ જોવા મળે છે.
ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં કે સમાચારમાં વાંચતા હોઈએ છીએ કે હિન્દુ હોય મુસલમાનને એમ કે ટીવીની અંદર ઘણી વખત આપણે મોટા મોટા જે રાજનેતાઓ કે પોલિટિશિયનો હોય એ ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ આપણે જે મુસલમાન લોકો જ્યારે નમાઝ પડતા હોય ત્યારે ઊંચા ઊંચા અવાજે જે એમના લાઉડસ્પીકર વાગતા હોય એનાથી મુસ્લિમોને હિન્દુઓને તકલીફ થતી હોય છે, બરાબર. એવું ઘણી વખત આપણે સમાચારમાં સાંભળીએ છીએ. તો આ સમાનતા સામે બહુ મોટો પડકાર છે. ખરેખર આવું થવું જોઈએ નહીં. દરેક ધર્મના લોકોને સરખું મહત્ત્વ આપવું જોઈએ. તો આવા પ્રસંગે આપણે શાંતિ જાળવવી જોઈએ, કોઈપણ પ્રકારનું ભેદભાવ ન રાખવો જોઈએ અને આપણા દેશની શાંતિ જોખમાય એવું કોઈપણ પ્રકારનું વર્તન આપણે કરવું જોઈએ નહીં. સમાજની અંદર સમરસતા જળવાઈ રહે એ માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરતી હોય છે સમરસતા જળવાઈ રહે એટલા માટે. અને દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. આપણા બંધારણની અંદર સમાનતાનો અધિકાર જે છે, આપણે અહીંયા સમાનતાની જ વાત કરી છે, તો એ દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ અને આપણે બધા જાગૃત થઈએ એવી આપણે પ્રયત્ન કરવા જોઈએ. ઘણા બધા પ્રકારના ભેદભાવ આપણા દેશની અંદર અત્યારે હાલ પણ ગામડાઓમાં જોવા મળે છે, જે હું તમને વિસ્તારથી નહીં કહી શકું, પણ આજે પણ ઘણા બધા પ્રકારના ભેદભાવ આજે પણ જોવા મળે છે, જે તમે સમજી શકો છો. ઘણી વખત આપણે મિત્રો સ્કૂલમાં આવતા હોઈએ છીએ બાળકો, ત્યારે ઘરેથી આપણને એવું કહીને મોકલે છે, પેલીનો નાસ્તો ના ખાતા, એનો નાસ્તો નહીં ખાવાનો, તારી બેનપણીનો નાસ્તો નહીં ખાવાનો, તારા ભાઈબંધનો નાસ્તો નહીં ખાવાનો, એનું પાણી નહીં પીવાનું. આવું ઘણી વખત આપણને ઘરેથી સમજાવવામાં આવે છે. તો આ શું છે? સમાનતા સામે એક પડકાર છે. એટલે કે આવો ભેદભાવ આપણે રાખવો જોઈએ નહીં. મિત્રો, અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. સમાનતા વિશે આપણે અહીંયા ભણ્યા છીએ. એકવાર આપણે વાંચી લઈશું ઘરે બેસીને. ના સમજ પડે તો મને જણાવવા માટે વિનંતી. આવતીકાલે આપણે સ્વાધ્યાય મૂકીશું અને સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરીશું.